એટલે શ્રવણ કીર્તન સ્મરણની પ્રણાલીથી જે વખતે આપણે ભક્તિના ભાવને વધારવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિને આપણે સાંભળવા જઈ રહ્યા છીએ, શ્રવણ કરીશું તો કોઈને કોઈ વક્તા પાસેથી શ્રવણ કરવું પડશે. વક્તા છે એ સ્વયં કઈ કક્ષાનો છે, એ સાંભળવા લાયક છે કે નહીં, એનો નિર્ણય કેમ થશે? શ્રી મહાપ્રભુજીએ 20 પ્રકારના વક્તાઓનું નિરૂપણ જલભેદ ગ્રંથમાં કર્યું છે એ વાતને સમજાવવા માટે કે કયો વક્તા સાંભળવા લાયક છે અને કયો વક્તા છે એ સાંભળવા લાયક નથી. અને ત્યાં આચાર્ય ચરણે વિષયાસક્ત વક્તાઓ, જ્ઞાનમાર્ગીય વક્તાઓ, કર્મમાર્ગીય વક્તાઓ, ઉપાસના માર્ગીય વક્તાઓ અને પ્રકીર્ણ વક્તાઓ, મિસેલેનિયસ કેટેગરીના વક્તાઓ એમ કરી અને બ્રોડ ક્લાસિફિકેશન કરીને એ વાત સમજાવી છે કે પુષ્ટિભક્તિ માર્ગીએ કયા વક્તાને પાસે શ્રવણ કરવા જવું. શ્રી મહાપ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરે છે. એક તો બહુ સીધી સ્પષ્ટ વાત છે કે જ્યાં પૈસાની વાત આવતી હોય, સેવા, સ્મરણ, કીર્તન કે ભક્તિ માર્ગી કોઈ પણ પ્રણાલીમાં, એ વ્યવસ્થા ભક્તિ નથી, એ ધંધો છે, પાપ છે. આ વાત તો સ્પષ્ટ સમજી લેજો. કીર્તનના નામ ઉપર, કથાના નામ ઉપર, સેવાના નામ ઉપર, દર્શનના નામ ઉપર, દીક્ષાના નામ ઉપર કે કોઈ પણ જાતની ભક્તિ માર્ગી પ્રણાલી જેમ તીર્થયાત્રા વગેરે ચાલી રહી છે તેના નામ ઉપર યદિ પૈસા વગર આગળ નથી વધી શકાતું તો એ ભક્તિ નથી, એ ધંધો છે, એ પાપ કર્મ છે. એટલે જે વક્તાઓ, જે કીર્તનકારો, જે કથાકારો પૈસા લઈ અને કીર્તન કરે છે, પૈસા લઈ દક્ષિણા લઈને અને કથા કરે છે, એની કથા સાંભળવી એ શ્રી મહાપ્રભુજીના મતે ગટરનું પાણી પીવા બરાબર છે. અને જે એ ગટરના પાણીના શોખીન છે એ સમજી જાય કે કોણ છે, એ કહેવાની જરૂર ન હોય. જો આપણે એમના સમકક્ષ થવું હોય તો તથાસ્તુ, એમાં પુષ્ટિ માર્ગને વચ્ચે નહીં લાવતા. શ્રી મહાપ્રભુજીને હવે ભૂલી જજો, કંઠી ઉતારી દેજો, તિલક પૂછી નાખજો. જ્યાં પૈસા લઈને કથા થઈ રહી છે, જ્યાં પૈસા આપીને કીર્તન થઈ રહ્યા છે, જ્યાં પૈસા લઈને સેવા થઈ રહી છે, એ વસ્તુ તો ગઈ બહાર. જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવિન. ગટર મહાપ્રભુજી એનાથી પણ ઓર વધારે એને નિંદિત કર્યો છે કે ગટર તો એક તો વહેતી હોય અને એક વહેતું ગટરના પાણીને સ્ટોર કરવા માટેનો જે સેસ્પોલ હોય, ખાડો હોય, તો વહેતી ગટર બરાબર પણ ધંધાર્થી જે કથા કીર્તન કરે છે એને નથી સરખાવી શકાતા. ગટરનું પાણી જ્યાં એકઠું થાય છે એટલો ગંદો એ વ્યક્તિ છે કે જે ભગવત કથા અને કીર્તનને પૈસા લઈને ગાઈ રહ્યો છે અને કથા કરી રહ્યો છે. પ્રભુના નામ કે પ્રભુના ગુણને ગાનારા માટે શ્રી મહાપ્રભુજીના આ વિચારો છે. તો વિચાર કરો કે જે સાક્ષાત ભગવત સ્વરૂપની સેવાને પૈસા કમાવાનું સાધન બનાવી રહ્યો છે, એના માટે શ્રી મહાપ્રભુજી શું કહે છે? મહાપ્રભુજીની જીભ નથી ઉપડી. ભાગવતના માટે શ્રી મહાપ્રભુજીએ બહુ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે મરી જજે ભૂખ્યો, પણ તું પુષ્ટિ માર્ગી છે તો ભાગવતના નામે પૈસા લેતો નહીં. આ શ્રી મહાપ્રભુજીનું વચન છે. વૃત્યર્થમ નૈવ યુંજીત પ્રાણય કંઠ ગતૈરપી. કંઠ સુધી પ્રાણ આવી જાય, ખાવાના સાંસા પડી જાય, પણ ભાગવતના નામે પૈસા લેતો નહીં, મરી જજે, સુખે ને મરી જાવ. વાર્તા સાહિત્યમાં પણ 3-4 વાર્તામાં, જગતાનંદની, પદ્મનાભદાસની અનેક વાર્તાઓમાં શ્રી મહાપ્રભુજી આ વાત કહી છે. તત્વાદીપ નિબંધના સર્વનિર્ણયના સાધન પ્રકરણમાં પણ શ્રી મહાપ્રભુ આ સ્પષ્ટ કહી રહ્યા છે કે યદિ ખાવાના પૈસા ન હોય, ભાગવત વાંચવા માટે તને કોઈ પૈસા આપે તો પણ તું લેતો નહીં, મરી જજે ભલે. પણ યદિ કોઈ એના સ્થાનમાં ભગવત સ્વરૂપની સેવા અને મનોરથને પૈસા કમાવાનું સાધન બનાવતો હોય તો શ્રી મહાપ્રભુજી એને શું કહે? આત્મહત્યા જ માત્ર પ્રાયશ્ચિત છે, એમ શ્રી મહાપ્રભુજી કહે. ભૂખે મરી જાઓ નહીં. પૈસા લીધા મનોરથના, ઠાકોરજીની સેવાનો ધંધો કર્યો, હવે તમે ઝેર પીને ખતમ થઈ જાઓ, તમારા માટે હવે જીવનનો કોઈ અર્થ નથી. આ શ્રી મહાપ્રભુજીની લાગણી હોત. પણ આ આટલે સુધી પુષ્ટિમાર્ગ જશે એવી કલ્પના શ્રી મહાપ્રભુજીને હતી નહીં. સમજદાર કો ઇશારા કાફી એમ સમજી અને શ્રી મહાપ્રભુજીએ ભગવત નામ માટે તો આ સંકેત કરી દીધો
શ્રી ગોસાઈજીને આ વસ્તુની આશંકા થઈ હતી, એટલે આપણે જોયું કે ભક્તિહંસ ગ્રંથમાં શ્રી ગોસાઈજીએ આ વાતને પણ લખી નાખી કે કદાચ કલિકાલના છે મંદાહ સુમંદ મતયો મંદભાગ્યા ઉપદ્રતા, એવા કલિકાલના જીવો છે, બહુ મંદમતી છે, જ્યાં સુધી એમને ચોખ્ખે ચોખ્ખું સંભળાવવામાં ના આવે, સમજાવવામાં ના આવે ત્યાં સુધી કોઈ સમજતા જ નથી. એટલે શ્રી ગોસાઈજીએ લખી નાખ્યું કે જે ભગવત સેવાને પોતાની આજીવિકાનું સાધન બનાવે છે એનું ફલ એને નર્ક મળે છે, એ ભક્તિનું ફલ નર્ક છે.